ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ચાલો છેલ્લે આપણે પૂર્ણ વર્તમાન કાળ જોયો તો એમાં આપણે અધૂરું રહી ગયું હતું પાવર ગયોમાં આપણે એક્ઝામ્પલ બાકી છે કે ભાઈ પૂર્ણ વર્તમાન કાળના એક્ઝામ્પલ આવું છે કે ધ પ્યુન ખાલી જગ્યા ઓલ ધ ચેર્સ The peon ખાલી જગ્યા all the chairs just now કૌંસમાં અરેન્જ આપું છું. The peon ખાલી જગ્યા all the chairs just now. just now એટલે પૂર્ણ વર્તમાન કાળ. The peon ત્રીજો પુરુષ એક વચન એટલે has અને arranged નું V3 એટલે કે ભૂતકૃતાંત arranged. The peon has arranged all the chairs just now. બીજું વાક્ય છે ખાલી જગ્યા યુ ખાલી જગ્યા. ચાલો પ્રશ્નાર્થ વાક્ય લેવું છે. ખાલી જગ્યા અ ફ્લાઇંગ લાયન ક્વેશ્ચન માર્ક કૌંસમાં સી આપું છું કે ખાલી જગ્યા યુ ખાલી જગ્યા અ ફ્લાઇંગ લાયન. તો વાક્ય પ્રશ્નાર્થ છે. યુ છે એટલે હેવ, એવર એટલે પૂર્ણ વર્તમાન કાળ, સી નું ભૂતકૃતાંત સીન કે હેવ યુ એવર સીન અ ફ્લાઇંગ લાયન. ત્રીજું વાક્ય છે સ્ટુડન્ટ્સ ખાલી જગ્યા The students ખાલી જગ્યા the work yet કૌંસમાં આપું છું not plus complete. હવે આવી રીતે આપ્યું હોય કે not plus complete અથવા તો સીધું નોટ વાક્યમાં આપ્યું હોય કે ધ સ્ટુડન્ટ્સ ખાલી જગ્યા ધ વર્ક યેટ નોટ પ્લસ કમ્પ્લીટ. ક્યારેક ભૂલ ખવડાવવા આપણને આવું આપણે તો શું કરશે કે ધ સ્ટુડન્ટ્સ વાક્યને નકાર બનાવવાનું છે તો કે હેવ નોટ કમ્પ્લીટેડ ધ વર્ક યેટ. અથવા તો આમ આપે કેમ આમ કે ધ સ્ટુડન્ટ્સ ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ધ વર્ક yet કૌંસમાં complete. તો શું થશે? The students have not completed the work yet. બરોબર છે. ત્યાર પછી વાક્ય આવું છે she never ખાલી જગ્યા a horror film. કૌંસમાં વોચ આપું છું કે સી નેવર ખાલી જગ્યા એ હોરર ફિલ્મ. બીજું વાક્ય છે કે સી ખાલી જગ્યા નેવર ખાલી જગ્યા એ હોરર ફિલ્મ. કૌંસમાં વોચ છે. બે વાક્ય સેમ જ છે, માત્ર ફેર કેટલો છે તો કે આ વાક્યમાં એક જ ખાલી જગ્યા છે, આ વાક્યમાં બે ખાલી જગ્યા છે. એનો મતલબ આ વાક્યમાં સહાયકારક ક્રિયાપદ નથી. બરોબર. તો શું થશે ભાઈ કે સી ખાલી જગ્યા નેવર ખાલી જગ્યા સી નેવર ખાલી જગ્યા. તો એક જ ખાલી જગ્યા છે, એનો મતલબ સાદો વર્તમાન કાળ છે. તો અહીં શું આવશે? વોચિસ. કારણ તો કે નેવર સાદા વર્તમાન કાળમાં આવે, નેવર પૂર્ણ વર્તમાન કાળમાં આવે. આમાં શું આવશે? હેઝ અને વોચડ. હેઝ અને વોચડ. ક્યારેક આવું આપ્યું હોય ખાલી જગ્યા એક જ આપી હોય આપણને, આમાં એક ખાલી જગ્યા આમાં એક ખાલી જગ્યા, પણ હેઝ સાથે શું આવે ભાઈ? ભૂતકૃદંત આવે. આપણને ખબર પડે અહીંયા વોચિસ આવે ને, એટલે ધ્યાન રાખવાનું.
પણ જોવાનું કે ભાઈ નેવર ની આગળ પાછળ બે ખાલી જગ્યા છે, અથવા નેવર સાથે હેવ કે હેઝ આપેલું છે તો પૂર્ણ વર્તમાન કાળ એક જ ખાલી જગ્યા છે, એનો મતલબ સાદો વર્તમાન કાળ. ચાલો લખી લ્યો. ચાલો ત્યાર પછી આપણે જોવો છે પરફેક્ટ પાસ્ટ ટેન્સ, પૂર્ણ ભૂતકાળ. પરફેક્ટ પાસ્ટ ટેન્સ. તો આ પરફેક્ટ પાસ્ટ ટેન્સ નો ઉપયોગ શું થશે ભાઈ? પૂર્ણ ભૂતકાળ નો ઉપયોગ શું? તો કે ભૂતકાળમાં બનેલી બે ક્રિયાઓમાંથી પ્રથમ ક્રિયા માટે પૂર્ણ ભૂતકાળ અને બીજી ક્રિયા માટે સાદો ભૂતકાળ આવે. કે ભૂતકાળમાં બે ક્રિયાઓ બની છે, એ બનવામાં જે પહેલા છે, બનવામાં પહેલા છે, વાક્યમાં નહીં. આપણને બે વાક્યો આપ્યા છે, તો પ્રથમ ક્રિયા આય હોઈ શકે, પ્રથમ ક્રિયા આય હોઈ શકે. પ્રથમ ક્રિયા એટલે શું ભાઈ? તો જે બે વાક્યમાંથી બનવામાં પહેલા છે એ પહેલી ક્રિયા, પછી બને છે એ બીજી ક્રિયા. તો કે બે ક્રિયાઓ બની છે ભૂતકાળની, એમાંથી જે પહેલા બને છે એમાં પૂર્ણ ભૂતકાળ અને પછી બને છે એમાં સાદો ભૂતકાળ. એની ઓળખ શું? તો કે આફ્ટર, બિફોર, વેન. આફ્ટર, બિફોર અને વેન ત્રણેય એક વખત આવી ગયા. આફ્ટર સાદા ભવિષ્યકાળમાં આવ્યું હતું, બિફોર સાદા ભૂતકાળમાં આવ્યું હતું, વેન ચાલુ ભૂતકાળમાં આવ્યું હતું. તો આફ્ટર ને બિફોર ની સાથે સમય આપ્યો હોય તો એ સાદો કાળ છે, પણ આફ્ટર ને બિફોર ની સાથે સાદો ભૂતકાળ આપ્યો હોય તો પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળ આપ્યો હોય તો સાદો ભૂતકાળ. ખબર પડી કે આફ્ટર અને બિફોર ની સાથે માત્ર સમય આપ્યો હોય તો એ સાદો કાળ છે, કે સાદો ભવિષ્યકાળ અથવા સાદો ભૂતકાળ. પણ આફ્ટર ને બિફોર ની સાથે સાદો ભૂતકાળ આપ્યો હોય તો પૂર્ણ ભૂતકાળ, અને પૂર્ણ ભૂતકાળ આપ્યો હોય તો સાદો ભૂતકાળ. વેન ની વાત પછી કરીએ. ચાલો ક્રિયાપદ શું થશે? ક્રિયાપદ શું થશે? તો કે એક્ટિવ ક્રિયાપદ હેડ પ્લસ ભૂત કૃદંત.
અને પેસિવ ક્રિયાપદ હેડ પ્લસ બીન પ્લસ ભૂતકૃદંત. હેડ પ્લસ બીન પ્લસ ભૂતકૃદંત. કે ભાઈ ભૂતકાળમાં બનેલી બે ક્રિયાઓમાંથી જે પહેલા બને છે એમાં પૂર્ણ ભૂતકાળ, પછી બને છે એમાં સાદો ભૂતકાળ. આફ્ટર, બિફોર, વેન. આફ્ટર અને બિફોર સાથે સાદો ભૂતકાળ આપ્યો હોય તો પૂર્ણ ભૂતકાળ, ને પૂર્ણ ભૂતકાળ આપ્યો હોય તો સાદો ભૂતકાળ. વેન ની વાત પછી કરીએ. ચાલો આટલું લખો. ચાલો લખાઈ ગયું. કે સી ખાલી જગ્યા ઓલ ધ પ્રિપેરેશન્સ બિફોર ધ ગેસ્ટ કેમ. હવે અહીંયા બિફોર ની સાથે આપણને સાદો ભૂતકાળ આપ્યો છે. જો બિફોર સાથે માત્ર સમય આપ્યો હોય તો શું આવે? સાદો ભૂતકાળ. પણ બિફોર ની સાથે ઓલરેડી સાદો ભૂતકાળ આપ્યો છે તો શું આવશે? પૂર્ણ ભૂતકાળ. કે ભાઈ હેડ મેડ. શું કામ આવું થયું ભાઈ? તો બે ક્રિયાઓ છે, એક તો તૈયારી કરવાની અને એક મહેમાન આવવાની. તો સ્વાભાવિક વાત છે ભાઈ કે મહેમાન આવ્યા પહેલા જ આપણે તૈયારી કરી લઈ. તો પહેલી ક્રિયા તૈયારી કરવાની થાય છે, બીજી ક્રિયા મહેમાનને આવવાની થાય છે. એટલે પહેલી ક્રિયામાં પૂર્ણ ભૂતકાળ, બીજી ક્રિયામાં સાદો ભૂતકાળ. એમાંય ખબર ન પડે તો બિફોર સાથે સાદો ભૂતકાળ આપ્યો હોય તો પૂર્ણ ભૂતકાળ, ને પૂર્ણ ભૂતકાળ આપ્યો હોય તો સાદો ભૂતકાળ. ત્યાર પછી આવી વાત કરીએ ભાઈ કે when the teacher came, the students ખાલી જગ્યા કૌંસમાં સ્ટેન્ડ અપ આપું છું. બીજું વાક્ય આવું છે when I saw him, he ખાલી જગ્યા with his wife કૌંસમાં ફાઇટ આપું છું. ત્રીજું વાક્ય આવું છે when he came, I ખાલી જગ્યા my dinner કૌંસમાં ફિનિશ. ચાલો હવે આપણે કીધું કે ભાઈ વેનમાં ત્રણ શક્યતાઓ છે કે વેન સાથે પ્લસ સાદો ભૂતકાળ આપણને આપેલો છે બધા વાક્યમાં કે વેન સો, વેન કેમ, વેન કેમ. કે વેન સાથે સાદો ભૂતકાળ આપેલો છે તો જવાબમાં સાદો ભૂતકાળ આવી શકે. વેન પ્લસ સાદો ભૂતકાળ આપેલો હોય
તો જવાબમાં ચાલુ ભૂતકાળે આવી શકે. વેન પ્લસ સાદો ભૂતકાળ આપેલો હોય તો જવાબમાં પૂર્ણ ભૂતકાળે આવી શકે. કે ભાઈ વેનની સાથે સાદો ભૂતકાળ આપ્યો હોય તો જવાબમાં ચાલુ ભૂતકાળે હોઈ શકે, સાદો ભૂતકાળે હોઈ શકે અને પૂર્ણ ભૂતકાળે હોઈ શકે. કેવી રીતે ખબર પડે? તો કે મોટા ભાગે વેન સાથે સાદો ભૂતકાળ હોય ત્યારે મોટા ભાગે ચાલુ ભૂતકાળ આપ્યો હોય. મોટા ભાગે હોય જ એવું નહીં, પણ વેન સાથે સાદો ભૂતકાળ હોય તો જવાબમાં સાદો ભૂતકાળ હોઈ શકે અને પૂર્ણ ભૂતકાળ હોઈ શકે. હવે વાક્યના અર્થના આધારે જ નક્કી કરવું પડે ભાઈ કે વેન ધ ટીચર કેમ ધ સ્ટુડન્ટ સ્ટૂડ અપ. કેવી રીતે ખબર પડી ભાઈ મને? તો કે જ્યારે બંને ક્રિયા એક સાથે, કે ભાઈ ટીચર આવ્યા કે તરત જ કઈ ક્રિયા થાય? વિદ્યાર્થી ઉભા થયા. કે વેન આઈ ઓપન ધ ડોર આઈ સો એ સ્ટ્રેન્જર, કે જેવો જ દરવાજો ખોલ્યો કોઈ અજાણ્યા વ્યક્તિને જોયા. તો જ્યારે બંને ક્રિયાઓ એક સાથે બનતી હોય કે બે જ ક્રિયાઓ એકબીજાની પૂરક છે, બે ક્રિયાઓ એકબીજા સાથે જોડાયેલી છે, ટૂંકમાં એને કહીએ આપણે બંને ક્રિયા સાથે. કે બંને ક્રિયા સાથે બનતી હોય, ટૂંકમાં લખીએ બંને ક્રિયા સાથે, કે બે ક્રિયા એકબીજા સાથે જોડાયેલી છે ત્યારે સાદો ભૂતકાળ. એક ક્રિયા ચાલુ, કે જ્યારે કંઈક બન્યું ત્યારે બીજી કોઈક એક ક્રિયા ચાલુ હતી. કે વેન આઈ સો હિમ, કે મેં જ્યારે તેને જોયો. હી ખાલી જગ્યા વિથ હિઝ વાઇફ, જોયો ત્યારે ક્રિયા ચાલુ હતી. કઈ જ ક્રિયા ચાલુ હતી? તો કે ધડબડાટી બોલતી હતી કે હી વોઝ ફાઇટિંગ વિથ હિઝ વાઇફ, કે તે તેની પત્ની સાથે ધડબડાટી કરતો હતો, ઝઘડતો હતો. તો ઝઘડવાની ક્રિયા ચાલુ હતી ત્યારે મેં જોયું. તો કે એક ક્રિયા બની ત્યારે બીજી ક્રિયા ચાલુ હતી એવું બતાવવા માટે ચાલુ ભૂતકાળ. કે વેન હી કેમ આઈ ખાલી જગ્યા માય ડિનર. તો અહીંયા શું થશે ભાઈ? એક ક્રિયા પહેલા બની. ભાઈ જ્યારે એ આવ્યો ત્યારે ડિનર શું થઈ ગયું હતું? પૂરું થઈ ગયું હતું. એમ ન કહેવાય કે હું ડિનર પૂરું કરતો હતો, હું ભોજન પૂરું કરતો હતો. કા ભોજન પૂરું થઈ ગયું હોય કા બાકી હોય. તો અહીંયા શું આવશે? હેડ ફિનિશ્ડ. કે ભાઈ તે આવ્યો ત્યારે મેં મારું ભોજન લઈ લીધું હતું. બરોબર? હા, આમ કેવાય ભાઈ. અહીંયા ટેક આપ્યું હતું કૌંસમાં મેં, તો કો કેમ કે તે આવ્યો ત્યારે હું મારું ભોજન લેતો હતો. ત્યારે ભોજન કરવાની લેવાની ક્રિયા ચાલુ હતી, બરોબર છે. અથવા તો એમાં કહી શકાય કે તે આવ્યો ત્યારે મેં ભોજન લઈ લીધું હતું. એ સાચું છે. તો આમાં આપણે વાક્યનો અર્થ જોવો પડે. ત્યારે પેરેગ્રાફમાં, કે ભાઈ પેરેગ્રાફ પહેલાનું વાક્ય શું કહેવા માંગે છે? કે ક્રિયા પૂરી બતાવવા માંગે છે કે ચાલુ? તો એ અર્થના આધારે નક્કી કરવું પડે. તો આમાં બે આવી શકે, લેતો હતો અને લઈ લીધું હતું. પણ ફિનિશ કરતો હતો એમ ન આવી શકે, પૂરું કરતો હતો એમ ના. કા પૂરું થઈ ગયું હોય ને કા બાકી હોય. ચાલો લખી લ્યો આટલું. લખવાનું બાકી રહી જાય એવું લાગે તો સ્ક્રીનશોટ કરીને લખી લેવું. ચાલો હવે આપણે એક છેલ્લો કાર્ડ બાકી છે. બહુ ઓછો પૂછાય છે પણ કરવો તો પડશે જ. કન્ટિન્યુઅસ પરફેક્ટ
પ્રેઝન્ટ ટેન્સ. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. આ ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ શું ભાઈ? ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ શું? તો કે ભૂતકાળમાં શરૂ થયેલી ક્રિયા હજી એટલે કે વર્તમાનમાં ચાલુ છે અથવા રહેશે તે દર્શાવવા. કે ભાઈ ભૂતકાળમાં કોઈક ક્રિયા ચાલુ થઈ હતી, એ ક્રિયા હાલ વર્તમાનમાં હજી ચાલુ છે અને આગળ કદાચ ભવિષ્યમાં ચાલુ રહેશે. આગળ ભવિષ્યમાં ચાલુ રહે કે ન રહે એનાથી આપણને બહુ ફેર પડતો નથી, પણ અત્યારે હાલમાં ચાલુ છે. ભૂતકાળમાં શરૂ થઈ હતી, વર્તમાનમાં ચાલુ છે, એનો મતલબ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. ભૂતકાળમાં શરૂ થઈ હતી ક્રિયાની માત્ર અસર ચાલુ છે તો પૂર્ણ વર્તમાન કાળ. ક્રિયા પોતે ચાલુ છે તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. પૂર્ણ વર્તમાન કાળ અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં આટલો જ ભેદ છે કે ભાઈ ક્રિયા પોતે ચાલુ છે તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. ક્રિયાની માત્ર અસર ચાલુ છે તો પૂર્ણ વર્તમાન કાળ. બેમાં ફેર નજીક. ભાઈ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ અને પૂર્ણ વર્તમાન કાળ આમ તો એકબીજાના પૂરક છે, પણ બેયનો ભેદ શું ભાઈ? બેયનો ભેદ શું? તો કે ક્રિયા પોતે ચાલુ છે તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ અને ક્રિયાની માત્ર અસર ચાલુ છે તો પૂર્ણ વર્તમાન કાળ ચાલુ. હવે આપણે એની ઓળખ જોઈ કે પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળની ઓળખ શું? તો કે સિન્સ, ફોર, હાઉ લોંગ, સિન્સ વેન. આ ચારેય શબ્દો છે એ ચાલુ પૂર્ણ વર્તમાન કાળની ઓળખ છે. સાથે સાથે પૂર્ણ વર્તમાન કાળમાં પણ ક્યારેક આવે. સિન્સ, ફોર, હાઉ લોંગ અને સિન્સ વેન આપણે પૂર્ણ વર્તમાન કાળમાં નથી લઈ, પણ પૂર્ણ વર્તમાન કાળ બતાવી શકે. શું કામ? આપણે હમણાં કીધું હતું ભાઈ સિન્સ અને ફોર જો ક્રિયા પૂર્ણ બતાવે તો પૂર્ણ વર્તમાન કાળ, ક્રિયા ચાલુ બતાવે તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. મોટા ભાગે ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં વપરાય, પણ એ પૂર્ણ વર્તમાન કાળ બતાવી તો શકે જ. ક્રિયાપદ શું થશે? તો કે એક્ટિવ ક્રિયાપદ હેવ અથવા હેઝ પ્લસ બીન પ્લસ આઈએનજી. પેસિવ ક્રિયાપદ ચાલુ પૂર્ણ કાળનું પેસિવ ક્રિયાપદ થતું નથી, એટલે એમાં પેસિવ હોય જ નહીં. તો પેસિવ વાક્ય હોય, સિન્સ કે ફોર વાળું વાક્ય પેસિવ હોય તો કયો કાળ હોય? પૂર્ણ વર્તમાન કાળ. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ તો હોય જ ન શકે. બરોબર ને? ચાલો લખી લ્યો, પછી એક્ઝામ્પલ જોઈ. The boys ખાલી જગ્યા
cricket for 2 hours. એટલે કે કૌંસમાં પ્લે આપું છું કે ધ બોયઝ ખાલી જગ્યા ક્રિકેટ ફોર 2 hours. તો ફોર સાથે સમય એટલે હેવ બીન પ્લેઇંગ. હેવ બીન પ્લેઇંગ. The boys have been playing cricket for 2 hours. હવે આપણે બીજું વાક્ય જોઈએ કે સી ખાલી જગ્યા મૂવી સી ખાલી જગ્યા એ મૂવી since morning. કૌંસમાં વોચ આપું છું કે સી ખાલી જગ્યા એ મૂવી સિન્સ મોર્નિંગ. તો શું આવશે? સી છે એટલે હેઝ બીન વોચિંગ. હેઝ બીન વોચિંગ. હવે આ ફોર અને સિન્સમાં શું ફરક છે એની આપણે ચર્ચા જ્યારે રૂબરૂબ મળશું ત્યારે કરશું. બરોબર? આ તમને હું જ્યારે રૂબરૂ મળશું ત્યારે સમજાવીશું ભાઈ આ બેમાં ફેર શું અને આનો ઉપયોગ શું. અત્યારે આપણે પૂર્ણ વર્તમાન કાળમાં ફોર સાથે કે સિન્સ સાથે સમય આપ્યો હોય ત્યારે આપણે શું આવે તો કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ આવે એ ખબર પડે. પછી સિન્સ અને ફોરમાં શું ફરક છે આપણે રૂબરૂબ મળશું ત્યારે જોઈશું. બરાબર? હવે આ જ વાક્યને પ્રશ્નાર્થ બનાવવો હોય તો શું થાય તો કે માત્ર હેવ કે હેઝ આગળ આવી જાય. નકાર બનાવવો હોય તો હેવ કે હેઝ પછી નોટ આવી જાય. આ બિન ડગતું નથી. ચાલો લખી દો બે એક્ઝામ્પલ. હવે આપણા કાર્ડ અહીં પૂરા થાય છે. બરોબર ને? આપણા કાર્ડ અહીં પૂરા થઈ ગયા. હવે આપણે જે એક્સરસાઇઝ આપી છે એ સંપૂર્ણ એક્સરસાઇઝ કરવાની થશે. બધી જ ખાલી જગ્યાઓ પૂરી થાય ત્યાં સુધી. આપણે 30 ખાલી જગ્યાઓ થઈ ત્યાં સુધી તમને કાંઈક મનમાં પ્રશ્ન હશે. એક બે વિદ્યાર્થીઓના મેસેજ આવ્યા અને પ્રશ્ન પૂછ્યા. રૂબરૂબ હોત તો તમે મને પૂછી પણ શકત. પણ અત્યારે આપણે જે પ્રશ્નો ઉદ્ભવે એવી જે શક્યતાઓ છે એની ચર્ચાઓ કરી લઈએ આપણે ભાઈ. હવે આપણે કાર્ડની ખાલી જગ્યા પૂરવા બેઠા. આવું છે કે સી ખાલી જગ્યા એન એપલ કૌંસમાં ઈટ વાક્ય છે. તો આમાં શું જવાબ આવે ભાઈ? તો પહેલી વાત તો આપણે કાર્ડની ખાલી જગ્યા પૂરવા બેસીએ ત્યારે શરૂઆત કેમ કરાય તો કે મોટા ભાગના છોકરા હારી મજા આવે એટલે લખી નાખે છે. આ મોટી તકલીફ છે એટલે અઘરું લાગે થોડું. દરેક ટોપિકમાં આપણે કાર્ડનો ઉપયોગ કરવો જ પડશે. પછી સામાન્ય WH પ્રશ્નાર્થથી લઈને એક્ટિવ પેસિવ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ બધામાં. તો કે સી ખાલી જગ્યા એન એપલ ઈટ. હવે કાર્ડની ખાલી જગ્યા પૂરવા બેઠા આપણે તો પહેલું કામ શું કરવું પડે આપણે ભાઈ ખાલી જગ્યામાં તો કે કાર્ડ નક્કી કરવો પડે. કાર્ડ શેના ઉપરથી નક્કી થાય તો કે કાર્ડ કાં ઓળખ ઉપરથી નક્કી થાય અને છેલ્લો ઉપાય ઉપયોગ ઉપરથી નક્કી થાય. ઉપયોગ ઉપરથી નક્કી કરવા માટે વાક્યનો અર્થ જોવો જ પડે. આમાં તો સીધી ઓળખ આપી છે. પહેલું કામ તો આપણે દરેક કાર્ડના એક્ટિવ પેસિવ ક્રિયાપદ પાકા કરવા પડે. દરેક કાર્ડની ઓળખ પાકી કરવી પડે. આપણે જ્યારે મળશું ત્યારે પહેલું કામ હું તમને એ પૂછવાનું કરીશ કે દરેક કાર્ડના ઉપયોગ અને ઓળખ અને ક્રિયાપદ આ ત્રણ વસ્તુ તમને આવડતી જ હોવી જોઈએ. કડકડાટ એ હું પહેલા પૂછીશ. તો કે કાર્ડની ઓળખ અને ઉપયોગ ઉપરથી નક્કી થાય. ઉપયોગ ઉપરથી આપણે વાક્યનો અર્થ જોવો પડે. હવે વાક્ય હોય ખાલી તો વાક્યમાં ઓળખ આપવી જ પડે. જો ઓળખ ના આપે તો કોઈ પણ ક્રિયાપદ ચાલે. દાખલા તરીકે મેં લીધું છે કે સી ખાલી જગ્યા એન એપલ. આમાં વાક્યમાં કોઈ જ ઓળખ નથી. તો આમાં શું કરું ભાઈ તો કે આમાં આમે લખી શકું ઇટ્સ, એટ, ઇઝ ઇટિંગ, હેઝ ઇટન,
વોઝ ઇટિંગ, હેઝ બીન ઇટિંગ, કોઈ પણ કાળ હું લખી શકું. શું કામ? તો કે વાક્યમાં ઓળખ આપી નથી. એટલે પહેલું કામ વાક્યનો કાળ નક્કી કરવો પડે. ચાલો તો આપણે જોયું ભાઈ, કોઈ પણ વાક્ય છે એ વાક્યની કાળની ખાલી જગ્યા પૂરતા પહેલા આપણે 30 જ ખાલી જગ્યાઓ રામ ભરોસે પૂરી છે. હવે આપણે સિસ્ટમેટિક પૂરવાની છે. તો કે પહેલું કામ શું કરવાનું છે? તો કે કાળ ઓળખવાનું નક્કી કરવાની વાત છે કે વાક્યનો કાળ નક્કી કર્યો. કેના ઉપરથી? તો કે ઓળખ ઉપરથી અથવા ઉપયોગ ઉપર. બરોબર? દાખલા તરીકે હું આમ કહું કે સી ખાલી જગ્યા એન એપલ, સી ખાલી જગ્યા એન એપલ યસ્ટરડે. કૌંસમાં ઈટ આપું. યસ્ટરડે શું છે ભાઈ? સાદો ભૂતકાળ. એટલે શું થશે? ઈટનું ભૂતકાળનું રૂપ એટ, કે સી એટ એન એપલ યસ્ટરડે. બરોબર? તો આપણે કાળ નક્કી કર્યો યસ્ટરડે ઉપર, પછી મૂક્યું એટ. હવે આપણે એટલી ખબર પડી કે કાળના આધારે ક્રિયાપદ મૂક્યું. હવે કાળ નક્કી કર્યા પછી પાછું એક કામ કરવું પડે. શું ભાઈ? તો કે કાળ નક્કી કર્યા પછી બે વસ્તુ બની શકે, એવી અથવા પીવી. આપણે બે ક્રિયાપદ લખતા હતા કે વાક્ય એક્ટિવ છે કે વાક્ય પેસિવ. આ વાક્ય એક્ટિવ છે કે પેસિવ કેના આધારે નક્કી થાય? તો કે કર્તાના આધારે જ નક્કી થાય. ક્રિયાપદના આધારે નક્કી થઈ શકે કે ભાઈ એક્ટિવ પેસિવ નક્કી કરવા માટે બે વસ્તુ છે, ક્રિયાપદ અથવા કર્તા. તો આ ક્રિયાપદ તો આપણે મૂકવાનું છે, એ તો આપણને આપ્યું જ નથી. આપ્યું હોત તો ખબર પડી જાત. તો પાછળ વધ્યું કોણ? કર્તા. આપણે વાક્યમાં કર્તાના આધારે વાક્ય એક્ટિવ છે કે પેસિવ નક્કી કરવું પડે. કેવી રીતે નક્કી કરશું ભાઈ? દાખલા તરીકે આવું વાક્ય છે કે ધીસ ફેસ્ટિવલ ખાલી જગ્યા ઇન ધ વિલેજ એવરી યર. કૌંસમાં આપું છું સેલિબ્રેટ. તો વાક્યમાં એક્ટિવ વાક્ય છે કે પેસિવ વાક્ય છે કેના આધારે નક્કી કરશું ભાઈ? તો આ ખાલી જગ્યાના આધારે. કે ભાઈ ખાલી જગ્યા પહેલાનો જે શબ્દ છે ખાલી જગ્યા પહેલાનો જે શબ્દ છે એ પોતે જ ક્રિયા કરે છે. પોતે જ ક્રિયા કરે છે તો એક્ટિવ. પોતે ક્રિયા કરતો નથી. ભાઈ ફેસ્ટિવલ પોતે જ ઉજવવાનું કામ કરે? નો કરે. કે ભાઈ વાક્ય એક્ટિવ છે કે પેસિવ? પેસિવમાં બાય પછીનો કરતા હોય અથવા નો પણ હોય. મોટા ભાગે આવી ખાલી જગ્યામાં નો જ આપે. આપે તો ખબર પડી જાય ભાઈ બાય પછી ભાઈ આપ્યા છે, એનો મતલબ વાક્ય પેસિવ. પણ અહીંયા ધીસ ફેસ્ટિવલ ખાલી જગ્યા ઇન ધ વિલેજ એવરી યર, એનો મતલબ બાય સાથેનો કરતા છે જ નહીં વાક્યમાં. એવું બની શકે? પણ આપણને આ તો ખબર પડે જ કે ખાલી જગ્યા પહેલાનો શબ્દ ક્રિયા કરે તો એક્ટિવ, ક્રિયા ન કરે તો પેસિવ. કે ખાલી જગ્યા પહેલાનો શબ્દ ક્રિયા કરે તો વાક્ય એક્ટિવ છે, ખાલી જગ્યા પહેલાનો શબ્દ ક્રિયા ન કરે તો વાક્ય પેસિવ છે. ખબર પડી ગઈ? તો પહેલું કામ ભાઈ વાક્યમાં ઓળખના આધારે, કારણ કે વાક્ય હોય એટલે ઓળખ આપવી જ પડે, નહીતર ગમે તે કાળ ચાલે. ઓળખના આધારે ઉપયોગની જરૂર પડે નહીં. ક્યાંક પડે. સાદો વર્તમાન કાળ છે તો એમાં ઓળખ ન આપી હોય, ગણિતનો વિજ્ઞાન કે સિદ્ધાંત છે તો એમાં ઓળખની જરૂર નથી, તો એમાં ઉપયોગ જ જોવો પડે. તો કે ઓળખ અથવા ઉપયોગના આધારે વાક્યનો કાળ નક્કી કર્યો. કાળ નક્કી કર્યા પછી વાક્ય એક્ટિવ છે કે પેસિવ એ નક્કી કરવું પડે. ખાલી જગ્યા પહેલાનો શબ્દ કે ભાઈ સફરજન ખાવાનું કામ તેણી પોતે જ કરે છે એટલે વાક્ય એક્ટિવ એટલે એટ. અહીંયા ફેસ્ટિવલ પોતે ન ઉજવાય, વાક્ય પેસિવ. અને એવરી યર એટલે સાદો વર્તમાન કાળ, તો કે ઇઝ સેલિબ્રેટેડ. ઇઝ સેલિબ્રેટેડ. કે આવી સિસ્ટમિક રીતે કે ભાઈ કાળ નક્કી કર્યો, વાક્ય એક્ટિવ છે કે પેસિવ છે એ નક્કી કર્યું અને પછી આપણે જવાબ લખ્યો. આવી રીતે આપણે 30 ખાલી જગ્યાઓ સુધી કરી છે.
31 થી પૂરી થાય ત્યાં સુધી, 31 થી ખાલી જગ્યાઓ પૂરી થાય ત્યાં સુધી બધી જ ખાલી જગ્યાઓ હવે તમારે કરી નાખવાની છે કે ભાઈ હોમવર્કમાં 31 ટુ ધ એન્ડ, અંત સુધી, 31 થી અંત સુધી આ બધી જ ખાલી જગ્યાઓ આપણે કરવાની છે. ઓકે, ચાલો તો હવે પછી મળીશું આપણે પાછા. તો અહીં કાર્ડ પૂરા થાય. હવે નવો ટોપિક નેક્સ્ટ લેક્ચરમાં. ચાલો.